નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પાયલટ એસોસિએશન ALPA નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ALPA કહ્યું છે કે AAIBનો રિપોર્ટ પાયલટને જવાબદાર ઠેરવે છે, જે યોગ્ય નથી। વિમાન દુર્ઘટના પાયલટની ભૂલને કારણે થઈ નથી। દુર્ઘટનાની નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસ થવી જોઈએ અને તપાસમાં ALPAના પ્રતિનિધિને પર્યવેક્ષક બનાવવા જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લખનઉ બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર। સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી બહાર પાડવામાં આવી, જેમાં લખનઉએ 41 પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળો નોંધાવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે અને તેને દેશનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે। લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને 17 જુલાઈના રોજ નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે, જ્યારે અમદાવાદે ટોચનું સ્થાન મેળવ્યું છે, જે ગયા વર્ષે 5મા સ્થાને હતું। આ ઉપરાંત આ વખતે ભોપાલ બીજા સ્થાને જોવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, સાયબર ગઠિયાનો નવો કિમિયો સામે આવ્યો છે। જામનગરમાં વેપારી પિતા અને પુત્ર સાથે સાયબર ફ્રોડ થયો છે। કાલાવાડના વેપારી RTO ચાલાનની ફાઇલ સેન્ડ કરીને મોબાઈલ હેક કર્યો હતો। ₹500ના ચાલાનની ASK ફાઇલ પર વેપારીએ ક્લિક કર્યો અને ખાતામાંથી 6.40 લાખ રૂપિયા ઉપડી ગયા। સાયબર ક્રાઇમ પોલીસે ચોટીલાના 4 આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 26 વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી। સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે। તહેવારોમાં શાંતિ જળવાય તે માટે એક દિવસમાં 26 આરોપીઓની પાસા હેઠળ તેમને ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે। ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઈલ સ્નેનિંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મોટા નિર્ણય કરતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જે કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। આવામાં ઘણા નદી નાળા છલકાઈ ગયા છે। ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી વિલિંગડન ડેમમાં પાણીની આવક થઈ છે, જે કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। આ સાથે ભારે વરસાદના કારણે ગિરનારના જંગલમાં વહેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 121 તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં થયો? છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો, જે બાદ બનાસકાંઠાના ડીસામાં 3.7 ઇંચ વરસાદ ખાબકી ગયો। આ ઉપરાંત ભાવનગરના ઉમરાળામાં 2.95 ઇંચ વરસાદ નોંધાયો અને 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ તો 22 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને પગાર ઉપરાંત મળશે 15,000 રૂપિયા। ભારત સરકાર 1 ઓગસ્ટ 2025થી રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન એટલે કે ELI યોજના શરૂ કરી રહી છે। આ યોજના દેશના તે યુવાનો માટે છે જેઓ પહેલીવાર નોકરીમાં જોડાશે। આ કર્મચારીઓને પગાર ઉપરાંત 15,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। આ રકમ 2 હપ્તામાં આપવામાં આવશે। પ્રથમ હપ્તો 6 મહિનાની નોકરી પછી અને બીજો 12 મહિનાની નોકરી પછી મળશે, જો કર્મચારી ફરજિયાત નાણાકીય સાક્ષરતા અભ્યાસક્રમ પૂરો કરે છે તો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી ગયો। પાટણ, ગોલાપુર, માતરવાડી ઉપરાંત અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબકી ગયો। પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ નોંધાયો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, કાલેડા, દસાવાડા, કલ્યાણા અને નિદ્રડામાં પણ વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ધારાસભ્યએ ગણવા પડશે ખાડા। ધારાસભ્ય અને નગર સેવકોએ ખાડા માટે ખાડા પત્રક બનાવવો પડશે। હવે નેતાઓ પોતાના વિસ્તારના ખાડા ગણશે, પત્રકમાં માહિતી રજૂ કરશે। આ માટે તેમણે અહેવાલ આપવો પડશે। આ ઉપરાંત ચોમાસામાં બિસ્માર રોડની ગણતરી કરવામાં આવશે। અધિકારીઓ અને નેતાઓએ આ અંગે માહિતી એકઠી કરીને ખાડા પત્રક અહેવાલ રજૂ કરવાનો રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પુલ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર તાત્કાલિક અસરથી કુડા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ ન આપવા માટે ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે। વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, ઇડલી અને ઢોસા વેચીને 50
કરોડની કમાણી. સેલિબ્રિટી પોડકાસ્ટ હોસ્ટ નિખિલ કામતે દક્ષિણ ભારતીય ફૂડ ચેઇન કાફેમાં અમુદામમાં 4 થી 5 કરોડનું રોકાણ કર્યું છે. વર્ષ 2022માં પ્રિયંકાએ તેના સહસ્થાપક સાથે મળીને બેંગ્લોરમાં ઇડલી ઢોસા વેચતું કાફે અમુદામનું પહેલું આઉટલેટ ખોલ્યું. માત્ર 2.5 વર્ષમાં પ્રિયંકાએ કાફેની આવક વધારીને 50 કરોડ રૂપિયા કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નહીંતર આપવો પડશે 5,000 રૂપિયાનો દંડ. આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે. આવામાં હવે નક્કી લેક ઉપર ગંદકી કરનારને મોટો દંડ ફટકારવામાં આવશે. જો હવે નક્કી લેક પાસે ગંદકી કરી તો 5,000નો દંડ આપવો પડશે. નક્કી લેક પાસે 100 મીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. બફર ઝોનમાં કોમર્શિયલ ગતિવિધિ ઉપર પ્રતિબંધ મુકાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ વરસાદની મોટી આગાહી, તૈયાર રહેજો. આજે 14 જુલાઈના દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં જળબંબાકાર, જુઓ ડ્રોન દ્રશ્યો. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ જોવા મળ્યો, જે કારણે જિલ્લામાં ઘણા ગામો અને શહેરી વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આવામાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. બનાસકાંઠાના દાંતા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ થયો. દાંતા તાલુકામાં 4 કલાકમાં 3.19 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.